મહત્વના સમાચાર તરફ નજર કરીએ તો મુંબઈમાં કેએફસી રેસ્ટોરન્ટમાં આગની ઘટના સામે આવી રહી છે। તો કેએફસી રેસ્ટોરન્ટમાં આગ લાગી છે। આપ જોઈ શકો છો કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે। તો બાંદ્રામાં આવેલી છે આ કેએફસી રેસ્ટોરન્ટ કે જ્યાં આગની ઘટના બની છે। વધુ માહિતી માટે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હેતલ। જે પ્રકારે આ આગની ઘટના સામે આવી રહી છે, મુંબઈની કેએફસી રેસ્ટોરન્ટમાં આગ લાગી છે, આગ કેવી રીતે લાગીને હાલની શું સ્થિતિ છે ત્યાં? વિધાતા, આગ કેએફસી રેસ્ટોરન્ટમાં નહીં પણ બાંદ્રાના લિંકિંગ રોડમાં જે કેએફસી નું શોપ છે એના એક્ઝેક્ટલી સામે 3 માળાનું એક બિલ્ડિંગ છે જ્યાં નીચે દુકાનો છે, બધી શોપિંગ નો આખો એ રોડ કહેવાય લિંકિંગ રોડ। એ 5 થી 6 દુકાનોમાં આગ લાગી છે અને હાલ જે ફાયર બ્રિગેડ તરફથી આપણને માહિતી મળી છે એના અનુસાર એ લોકોએ 8 ફાયર ફાઇટર્સ અને 6 વોટર ટેન્કર હાલ મોકલી દીધા છે। કહેવામાં આવે છે કે આગ ખાસી મોટી લાગી છે, હજુ કારણ નથી ખબર પડી, પણ આગ બુઝાવવાના પ્રયત્નો ચાલુ છે ફાયર બ્રિગેડ તરફથી। વિધાતા જી હેતલ, આભાર માહિતી બદલ। તો જે પ્રકારે આગની ઘટના હતી, ફાયર બ્રિગેડ દ્વારા આગ બુઝાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી।